પોરબંદર મહાનગરપાલિકાના તંત્રએ શહેરના વિકાસ માટેની અગત્યની એક બેઠકનું આયોજન કર્યું હતું, જેમાં માત્ર લાગતા વળગતાઓને જ આમંત્રણ અપાયું હતું। આટલું જ નહીં, પરંતુ પત્રકારોને પણ આ બેઠકથી દૂર રખાતા આ બેઠક સામે સવાલો ઉઠી રહ્યા છે। પોરબંદર મહાનગરપાલિકાના તંત્ર દ્વારા ફરી એકવાર લોકશાહી મૂલ્યોને નેવે મૂકી દેવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપ થયા છે। વર્ષ 2047 અંતર્ગત શહેરી વિકાસ યોજનાનો પ્લાન તૈયાર કરવાની આડમાં પોરબંદર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અને અધિકારીઓ દ્વારા શહેરના તમામ વર્ગોને સાથે રાખીને ચર્ચા કરવાના બદલે માત્ર લાગતા વળગતા અધિકારીઓને, હોદ્દેદારો અને કાર્યકરો સાથે હોટલમાં બેઠક યોજી લેવામાં આવી છે। આ ઘટના પોરબંદર મનપાના તંત્રની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હોવાની વધુ એક સાબિતી આપતું હોવાની ચર્ચા જાગી છે। આ રીતે શહેરના સર્વાંગી વિકાસ માટે યોજાયેલ બેઠકમાં એકપક્ષીય બની ગઈ હતી, જે લોકશાહી માટે ચિંતાજનક બાબત છે। આ મામલે કોંગ્રેસે એવા આક્ષેપ કર્યા છે કે આ લોકો પોરબંદરના વિકાસ માટે નહીં, પરંતુ પોતાના અંગત સ્વાર્થ અને આર્થિક વિકાસ માટે કામ કરી રહ્યા છે। પરિણામે શહેરના સાચા પ્રશ્નો જેમ કે રસ્તા, પાણી, ગટર વ્યવસ્થા, સફાઈ, ટ્રાફિક અને રોજગાર જેવા મુદ્દાઓ પાછળ ધકેલાઈ રહ્યા છે અને વિકાસના ખોટા જાંજવાના જળ જેવા ખોટા દેખાવો કરવામાં આવી રહ્યા છે। ગઈકાલની બેઠકમાં પણ શહેરના પ્રાણ પ્રશ્નો વિશે ચર્ચા કરવાને બદલે વિકાસની હવાઈ વાતો અંગે જ ચર્ચા કરવામાં આવી હતી। ત્યારે કેટલાક આગેવાનોએ સૂચન પણ કર્યું હતું કે ખરેખર હાલ પાયાના પ્રશ્નોના નિરાકરણની તેમજ રોજગારીની પોરબંદરવાસીઓને જરૂર છે। આમ તો પોરબંદરના ભાવિ વિકાસની બેઠક હોય અને ભાવિ યોજના બનાવવાની હોય તો તેના સૂચનો માટે શહેરના તમામ રાજકીય પક્ષો, અગ્રણીય નાગરિકો અને અગ્રણીય સંસ્થાઓને બોલાવી તેની સાથે ચર્ચાઓ કરવી જોઈએ, પરંતુ તેના બદલે પત્રકારોને પણ આ બેઠકથી દૂર રાખવામાં આવ્યા હતા। ત્યારે આવી વિકાસની અવિકસિત બેઠકો સામે સવાલો ઉઠી રહ્યા છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।